હેલો એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। તો આપણે આજના વિડીયોમાં જોઈશું કે માનવ કલ્યાણ ગરિમા યોજના જે ટૂલ કિટ મફત મળે છે તેની અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો તેમાં તમને 28 પ્રકારના જે વ્યવસાયના જે ટૂલ છે એ મળવાના છે। તો આ ટૂલ કિટ માટે તમે મોબાઈલ અને લેપટોપ બંને દ્વારા તમે અરજી કરી શકો છો। તો વિડીયોને વધારે લાંબો નથી કરતા અને વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। જો તમે મોબાઈલથી કરતા હોય તો તમારે 3 ડોટ પર જઈને ડેસ્કટોપ સાઇઝ કરી લેવાની છે, જેથી તમને પ્રોબ્લેમ ના આવી શકે। અહીંયા તમારે ટાઈપ કરવાનું છે સર્ચ બારમાં ઇક્વિટી। તો જેવું તમે ટાઈપ કરશો તો તમને અહીંયા પહેલી જ લિંક જોવા મળશે જે વિડીયોમાં દેખાય છે। તો તમારે તેના પર ક્લિક કરી લેવાનું છે। તો તમે જેવું ક્લિક કરશો તો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમને ન્યૂ રજિસ્ટરનો ઓપ્શન જોવા મળશે, તેથી તમારે રજિસ્ટ્રેશન કરી લેવાનું છે જો ના હોય તો। મારા કેસમાં છે એટલે હું અહીંયા રજિસ્ટ્રેશન નથી કરતો, માત્ર તમારી ઇન્ફોર્મેશન માટે તમને બતાવી રહ્યો છું। તો તમારે ફર્સ્ટમાં તમારા આધાર કાર્ડ પ્રમાણે નામ લખી લેવાનું છે। બીજાને ઓપ્શન છે એમાં તમારો આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે। બીજા નંબરમાં તમારો લિંક એટલે કે પુરુષ સ્ત્રી જે બી હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ડેટ ઓફ બર્થ તમારે એન્ટર કરી લેવાની છે। મોબાઈલ નંબર ઈમેલ આઈડી તમારે અંદર એન્ટર કરી લેવાની છે। ત્યારબાદ મિત્રો તમારે પાસવર્ડ બનાવવાનો છે, જે તમારે ABCD આલ્ફાબેટ અને તમારા જે નોર્મલ જે ઇનપુટ આપી દેવાના છે। ત્યારબાદ તમારે કેપ્ચા કોડ છે તે ફિલ કરી અને નોંધણી કરો પર ક્લિક કરશો તો તમને યુઝર આઈડી ક્રિએટ થઈ જશે અને જે તમે આઈડી પાસવર્ડ બનાવ્યો છે એ તમારા મેલ અને તમારા મોબાઈલમાં આવી જશે। હું પહેલેથી લોગિન છું તો અહીંયા લોગિન કરો જેવો ઓપ્શન છે તેના પર ક્લિક કરીશ તો મને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમારી જે યુઝર આઈડી તમને મોબાઈલમાં પ્રાપ્ત થઈ છે એ તમારે એન્ટર કરવાની છે। જે બી તમે પાસવર્ડ બનાવ્યો હોય એ તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। તો તમે જે પાસવર્ડ એન્ટર કરશો તો તમારી નીચે કેપ્ચા કોડ છે તેનું કેલ્ક્યુલેટર કરી અને તમારે લોગિન કરી લેવાનું છે। તો અહીંયા હું પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી લોગિન કરીશ। જો તમને લોગિન કરવામાં કોઈ સમસ્યા આવે તો તમે અમને કોમેન્ટમાં ટાઈપ કરી શકો છો। ત્યારબાદ મિત્રો તમને અહીંયા ઓપ્શન જોવા મળી જશે પ્રોફાઇલનો। પ્રોફાઇલમાં તમારા અરજદારનું જે નામ છે એ ઓટોમેટિકલી આવી જતું હોય છે, તમારે ગુજરાતીમાં ટાઈપ કરવાનું રહેતું હોય છે। ત્યારબાદ તમારે અરજદારના પિતા પતિનું જે બી નામ હોય એ ઓટોમેટિકલી આવી જતું હોય, તમારે ગુજરાતીમાં ટાઈપ કરવાનું રહેતું હોય છે। આધાર કાર્ડ નંબર પણ ઓટોમેટિક ફિલ થઈને આવી જતો હોય છે, એમની જન્મ તારીખ પણ ત્યાં ફિલ થઈને આવી જતી હોય છે। ત્યારબાદ અરજદારની જે જાતિ છે સિલેક્ટ કરી લેવાની છે, ST SC OBC સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે લોકો છે એમનું પણ અહીંયા ઓપ્શન જોવા મળી જશે। ત્યારબાદ તમારો લિંક ઓટોમેટિકલી જે આગળ તમે સિલેક્ટ કર્યું છે એટલે આવી જશે। મોબાઈલ નંબર ઈમેલ આઈડી તમારા અહીંયા ઓટોમેટિકલી આવી જશે। ત્યારબાદ તમારું જે એડ્રેસ છે એ આગળ તમે ફિલ કર્યું હશે તો અહીંયા પણ તે ડાયરેક્ટલી ફિલ થઈ જશે। તો તમારે જે નીચે છે અરજદારનું કાયમી સરનામું જો ઉપર પ્રમાણે જોઈએ તો તમારે ત્યાં સિલેક્ટ કરી લેવાનું છે, જે તમે ઉપર સિલેક્ટ કર્યું છે એ તે નીચે જોવા મળી જશે। ત્યારબાદ તમારે જે ફોટો છે તેનો એક અપલોડનો ઓપ્શન દેખાય છે, તો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે ત્યાં અપલોડ કરી લેવાનો છે ત્યાંથી સિલેક્ટ કરી। જો તમારો ફોટો અપલોડ થઈ જાય તો નીચે તમને અપડેટનો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે। તો તે તમારી પ્રોફાઇલ છે તે સક્સેસફુલી અપડેટ થઈ જશે। તો અહીંયા અપડેટ હું કરી લઈશ તો મારી જે પ્રોફાઇલ છે અપડેટ થઈ જશે। ત્યારબાદ મને અહીંયા એક ઓપ્શન જોવા મળશે માનવ કલ્યાણ યોજના, તો ત્યાં ક્લિક કરીશ તો મને અહીંયા એક આ પ્રકારનો ઇન્ટરફેસ પોપઅપ શો થશે। તેમાં તમામ ડિટેલ્સ શો છે, જેમાં તમે એની એલિજિબિલિટી કેટલી છે અને કોણ કોણ અરજી કરી શકે, તેની શું ટર્મ એન્ડ કન્ડિશન છે વગેરે માહિતી અહીંયા ડિટેલમાં આપેલી છે। તો તમે અહીંયાથી વાંચી અને તમારું આખું ફોર્મ છે તે ફિલ કરી શકો છો। તમે આ વસ્તુ ધ્યાનમાં લઈને ફોર્મની પ્રોસેસ કરશો તો તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે। તો તમારે આ જે માહિતી છે ધ્યાનથી વાંચી લેવાની છે। જો તમને આ માહિતી વિડીયોમાં ખ્યાલ ના આવે તો તમે વિડીયોને એકવાર પોઝ કરી અને ધીમેથી વાંચી અને તમે પ્રોસેસ કરી શકો છો। તો હું તમને ડિટેલમાં વિડીયો બતાવવાનો જ છું, પરંતુ તમે તમારી ઇન્ફોર્મેશન માટે એકવાર આ માહિતી જોઈ લેજો। તો આપણે આગળ વધીએ। તો નીચે જે કયા કયા ટૂલ કિટો છે તેની એક લિસ્ટ આપ્યું છે, તો કોણ કોણ અપ્લાય કરી શકે છે તેની પણ અહીંયા માહિતી આપી દેવામાં આવી છે। તો એક આ સરળ વસ્તુ બની જાય છે તમારા માટે, તો તમે એક આસાનીથી અપ્લાય કરી શકો છો। તો આપણે નીચે જોઈ લઈએ કયા કયા ટૂલ કિટોના સમાવેશ થાય છે। તમે નીચે જોઈ શકો છો દૂધ દહીં વેચનાર, ભરતકામ કરનાર, ઘણા બધા અહીંયા ઓપ્શન જોવા મળી જવાના છે તમને। તો તમે ત્યાં જઈને તમે ઓકેના બટન પર ક્લિક કરશો તો તમને ત્યાંથી આગળનો ઇન્ટરફેસ જોવા મળશે। જો તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ત્યાંથી તમે ઉપરના ઓપ્શન પર ક્લિક કરશો તો તમને ત્યાંથી મળી જશે। અને જો તમને ત્યાં ના મળે તો અહીંયાથી પણ હું એક લિંક આપી દઈશ, તો તમે
કોમેન્ટમાં પિન કરેલી હશે લિંક, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો. તો તમે તે પ્રિન્ટ આઉટ કરી અને તેના પર સિગ્નેચર કરી તમારી ડિટેલ ફિલ કરી અને તે અપલોડ કરી શકો છો. તો આપણે આગળ જોઈએ હવે. તો અહીંયા તમારે જે આગળ તમે ડિટેલ ફિલ કરી છે તમારી પર્સનલ ડિટેલ એ અહીં આવી જશે. તો તમારો અહીંયા ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે એડિટ કરવાનો કંઈ ઓપ્શન તમને મળે નહીં. જે તમારી ડિટેલ અહીંયા માગે તે તમારે અપડેટ કરી તમારે નેક્સ્ટ કરી લેવાનું છે. તો તમારી પૂરેપૂરી માહિતી અહીંયા જોવા મળી જવાની છે. તો તમારે એકવાર ધ્યાનથી વાંચી લેવાની છે. જો કોઈ અરજી કરતી વખતે કોઈપણ પ્રકારની ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી લેવાનું છે. તો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે અહીંયા ટૂલકિટનું નામ એટલે કે તમારે કે ઇલેક્ટ્રિક એપ્લાયન્સ કે ભરતકામ બ્યુટી પાર્લર જેના માટે તમે એપ્લાય કરો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેતું હોય છે. તો તમારે એ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું છે. તમારી શૈક્ષણિક જે 10 પાસ ધોરણ 12 પાસ જે બી હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તકનિક કે ટેકનોલોજી એટલે કે તમારે ઇલેક્ટ્રિશિયન હોય કે જે બી ધંધો હોય તે તમારે લખી દેવાનું. દરજી કામ કરતા હોય તો દરજી લખી લેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા ધંધાનું નામ એડ કરી લેવાનું છે. જે બી તમે ધંધાનું નામ કે તમારું સપનું નામ રાખ્યું હોય તે. અરજદારનો ધંધાનો વારસાગત છે હા કે ના, તમારી ઈ-શ્રમ કાર્ડ છે એ તમારે એનો નંબર એડ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે ફેમિલીમાં તેમનું આઈડી કાર્ડ એટલે કે રેશન કાર્ડમાં જે લાસ્ટ ટાઈમનું આઈડી નંબર હોય તે એડ કરી લેવાનું છે. અરજદારની જે વિસ્તાર છે કયો છે, ગ્રામીણ કે શહેરી, એ જોઈ લેવાનું છે ખાસ. રાજ્ય અને ગામનું નામ એ સિલેક્ટ કરી લેવાનું છે. અરજદારની ધંધાની જે માહિતી એડ કર્યા બાદ તેમના તાલીમની જરૂર છે કે નહીં, હા કે ના તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા લોનની જરૂર હોય તો હા કરવાનું છે, ના હોય તો ના કરવાનું છે. ત્યારબાદ પિન કોડ ફિલ કરી સેવ નેક્સ્ટ કરી લેવાનું છે. તો તમે જેવું જ સેવ નેક્સ્ટ કરશો તો ખાસ તમારે અગત્યનું સ્ટેપ આવી જાય છે ડોક્યુમેન્ટ અપલોડ. તો તમારે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તમારે પહેલાં જે કોલમ છે તેમાં તમારા આધાર કાર્ડની નકલ અપલોડ કરવાની છે. બીજા નંબરમાં છે તેમાં રેશન કાર્ડમાં તમારો નંબર, ડોક્યુમેન્ટ નંબર છે તેમાં રેશન કાર્ડ નંબર એડ કરી ચોઈસ ફાઇલ કરીને તમારે જે ડોક્યુમેન્ટ છે રેશન કાર્ડ એડ કરી લેવાનું છે. ત્રીજા નંબરમાં તમારે જન્મનો દાખલો, આધાર કાર્ડની કોપી કે જે ભી હોય તમારે એડ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે સેવ નેક્સ્ટ કરશો તો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે અને તમારે એક્સેપ્ટ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમને આ પ્રકારની અરજી શો થશે. તમારો અરજી નંબર આવી જશે અને તમને થેન્ક યુ અને જેના નામે અરજી કરતા હોય તેનું નામ આવી જશે. ત્યારબાદ તમને આ પ્રકારની જે PDF છે ફાઇલ જોવા મળશે એ તમારે સાચવીને રાખી દેવાની છે અને તમે આ પ્રકારે અરજીનું સ્ટેટસ જોઈ શકશો. તો તમારે અરજીની વિગત જેવું ક્લિક કરશો તો તમારે નેક્સ્ટ એક PDF ઓપન થઈ જશે જે તમને વિડીયોમાં શો થઈ રહી છે. તો તમારે ખાસ PDF વાંચી લેવાની છે અને પ્રિન્ટ આઉટ કરીને રાખી લેવાની છે જેથી તમારે આગળની પ્રોસેસ છે એ આપણે કન્ટિન્યુ રાખીશું અને નેક્સ્ટના વિડીયોમાં જે પૂરી માહિતી છે તમને અપાઈ દઈશું અને તમારે કેવી રીતે ટૂલ કિટ મેળવવાના રહે છે અને કેવી પ્રોસેસ છે. તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને નેક્સ્ટ વિડીયો બનાવવાની અમને આઈડિયા આવે. તો મળીએ એક નવા વિડીયો સાથે.